પાટીદાર અનામત આંદોલનના નેજા હેઠળ ગુજરાતી ફિલ્મ પાવર ઓફ પાટીદાર બની રહી છે. તેનું આજરોજ સવારના સમયે મોટા વરાછા અબ્રામા રોડ પરની એક સ્કૂલમાં મુહૂર્ત યોજવામાં આવ્યું હતું, જેમાં અનેકો પાટીદાર સમાજના મહાનુભાવો સાથે આ ગુજરાતી ફિલ્મમાં કામ કરનારા કલાકારો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. પાટીદાર સમાજના અનામત કન્વીનર હાર્દિક પટેલ પરથી પાવર ઓફ પાટીદાર નામનું ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત મોટા વરાછાના અબ્રામા રોડ પરની એક સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યું હતું, જેમાં સવારના સમયે યોજવામાં આવેલા મુહૂર્ત શોટના સમયે હાર્દિકનું પાત્ર ભજવનાર સંજય દેવ સહિતના અનેકો લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. આ સમયે હાર્દિકના પિતા ભરતભાઈ પટેલ પણ સુરત મુહૂર્ત શોટ માટે આવી પહોંચ્યા હતા અને ટેક તેમને આપ્યો હતો. પાવર ઓફ પાટીદાર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ મોટા વરાછા ખાતે ચાલુ થયું છે તેમ જાણીને અનેકો પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા, જેમાં નિખિલ સવાણી, કોંગ્રેસના નેતા પપનભાઈ, દેવરાજભાઈ ટીમ્બી, નિલેશ કુંભાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને શૂટિંગની શરૂઆત કરાઈ હતી. હાર્દિકના પિતાએ જણાવ્યું હતું કે હાર્દિક જ્યારે જેલમાંથી બહાર આવશે તે તો કોર્ટ જાણે અને તેમને પણ એમ પણ કહ્યું હતું કે હાર્દિક પરથી આ ફિલ્મ બની રહી છે, જેનાથી હું બહુ જ ખુશ છું. ત્યારે લાલજી પટેલનું પાત્ર પણ સુરતના જમીર ખાન ભજવી રહ્યા છે. તે માહોલ હવે આપણે પણ નિહાળીએ. દીપકભાઈ, આજે જે પાવર ઓફ પાટીદાર ફિલ્મનું જે મુહૂર્ત છે અને મોટાભાગના કલાકારો સાથે સાથે હાર્દિકના પપ્પા પણ ઉપસ્થિત ભરતભાઈ થયા છે, આ માટે શું કહેવા માંગુ છું? અમે એનો આભાર માનીએ છીએ કે એને મહેસાણાથી અહીંયાની આજે સરકારે તો એટલે એના આભારી છે. અને બીજું તમે હાર્દિકને પણ એટલે અહીંયા આવે એ માટે જેલ સત્તાવાળાને પણ લેટર લખ્યો? હા, લેટર લખ્યો અને આવતીકાલે અમે કોર્ટમાં એક અરજી દાખલ કરીએ છીએ કે અમારું મહિનો શું ચાલવાનું છે. એ દરમિયાન એને વધીને અડધો કલાક પોલીસ બંદોબસ્ત સાથે અમારા શૂટિંગ ઉપર લાવે. મહેશ પટેલ. મહેશભાઈ, તમે આ ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે અત્યારે ખાતમુહૂર્તમાં ઉપસ્થિત છે પાટીદાર? બસ, આજે મને એકદમ ખુશી છે કે આજે 3 મહિનાથી જે મેં પ્રોજેક્ટ હાથમાં લીધો હતો એ મુહૂર્ત સુધી પહોંચ્યો અને આજે મીડિયાવાળા મિત્રો સહિત જે હાર્દિકના પપ્પા અહીંયા પધાર્યા, બધાનું ખૂબ ખૂબ અભિનંદન અને પોતાનો કિંમતી સમય કાઢીને આજે જે મને સમય આપ્યો છે એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. હવે ફિલ્મનું શૂટિંગ ક્યારથી શરૂ થઈ જશે? બસ આજથી સ્ટાર્ટ થશે એન્ડ સુધી. નિખિલ, આપ શું કહેવા માંગો છો આજના પાવર ઓફ પાટીદાર ફિલ્મના મુહૂર્ત વિશે? આજે પાવર ઓફ પાટીદારનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. એમની અંદર હાર્દિક પટેલ સહિતના સુરતના તમામ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયાકર્મીઓ હાજર હતા. એ બધા મીડિયાકર્મી તથા તમામ પાટીદારો. તમે પણ આમાં કંઈક ફિલ્મમાં રોલ કરી રહ્યા છો એવું અમને જાણવા મળ્યું છે. હાલ હું આ પિક્ચરમાં કોઈ રોલ નથી કરતો, પણ મારું કેરેક્ટર બીજા જે વ્યક્તિ છે એ ભજવી રહ્યા. રોલિંગ. આપનું નામ? ભરતભાઈ, હાર્દિકના પિતા છે. ભરતભાઈ, હાર્દિકના પિતાની નાતે અત્યારે જે હાર્દિક ઉપર જે ફિલ્મ બની રહ્યું છે પાવર ઓફ પાટીદાર અને તે તમે ખાતમુહૂર્તમાં ઉપસ્થિત છો, શું કહેવા માંગો છો? હાર્દિકના એ રાખવાનો હતો, હાજર પણ પરમિશન મળી નહીં, એટલે મને આજે પિક્ચર બનાવવાના ભાઈએ મને કીધું કે તમે આવો અને હું આવ્યો હું ને આ ખાતમુહૂર્ત મેં કર્યું છે અને પિક્ચર બને છે એ સારું પિક્ચર બનાવશે. પિક્ચરવાળાઓ જે કંઈ હોય ડાયરેક્ટર હોય એ સારું પિક્ચર બનાવશે અને બધા લોકો જોઈશે. તમારા દીકરા ઉપર જ અનામત માટેનું આ પાટીદાર જે ફિલ્મ બની રહ્યું છે, શું લાગે છે? સારું છે અને છોકરાએ જે કામ કર્યું એના ઉપરથી પિક્ચર બનાવે તો સારું જ છે. અને હાર્દિક કેટલા સમયમાં બહાર આવી શકે છે? એ તો કોર્ટ મેટર છે. સરકારને જામીન આપવાનું છે. સરકાર કઈ રીતે આપીએ કે કોર્ટને જામીન આપવાના છે, એ હવે એનું કંઈ નક્કી ના કહેવાય. તારીખ કોઈ અમે કોઈ વ્યક્તિ ના કહી શકે. ખાસ કરીને હાર્દિક બહાર આવે પછી તેની સગાઈ પણ થવાની છે અને સાથોસાથ આમાં પણ પ્રેમ કહાની છે, હિરોઈન પણ રાખવામાં આવી છે, એ માટે શું કહો છો? એ તો અત્યારે હાલ તો તમે તમારી રીતે તમે પિક્ચર ઉતાર્યું હોય
એ આવે પછી એના ઘરના તો આવવાના ને પછી એ થાય ને. હાર્દિકનો રોલ કરી રહ્યા છો અત્યારે સેમ ટુ સેમ હાર્દિક જ દેખાડી રહ્યા છો, તો હાર્દિકનો લુક લઈને અને આપ શું કહેવા માંગો છો? ખૂબ જ સરસ મૂવી બની રહી છે. અમારી આખી ટીમની મહેનત છે. અમને ખૂબ ખુશી છે કે આજે ભરતભાઈ એમના પિતા અમારી સાથે છે, અમારી આખી ટીમ ધાર્મિકભાઈ બધા અમારી સાથે છે અને અમારા આખા ટીમની દિલથી મહેનત છે અને અમે આશા રાખીએ છીએ કે 101% આ ફિલ્મને ન્યાય મળશે અને લોકોને 100% ગમશે. જે સ્ટેજ ઉપર જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે ડાયલોગ જે હાર્દિકે બોલ્યા હતા એ પણ શરૂઆતમાં છે, એક ડાયલોગ આપો. ભીખ નહીં હક માંગુ છું, પાટીદાર છું, પડકાર આપું છું. તમે માંગો તો અધિકાર, અમે માંગીએ તો ધિક્કાર. વાહ, શું ન્યાય છે તમારો.